સવારની ચા સાથે નાસ્તામાં ખાઈ શકી તેમજ બાળકોને સ્કૂલે લંચ બોક્સમાં મોકલી શકો તેવી એકદમ સરસ અને જલ્દી બનીને તૈયાર થઈ જતી ક્રિસ્પી મઠરી આજે બનાવીશું। તો તેને માટે આપણે લઈશું 2 વાટકી મેંદો, અજમો, સ્વાદ અનુસાર મીઠું, કાળા મરીનો પાવડર, કસૂરી મેથી, મોણ માટે તેલ અને પાણી। હવે એક કથોરમાં આપણે મેંદો, અજમો, કાળા મરી પાવડર, મીઠું, કસૂરી મેથી એડ કરીને લોટને હલાવીશું। ત્યારબાદ તેમાં મોણ માટે તેલ ઉમેરી લેશું તેમજ ધીરે ધીરે પાણી ઉમેરતા જઈને લોટ બાંધી લેશું। લોટ સારો એવો બંધાઈ ગયા બાદ તેને રેસ્ટ માટે 10 મિનિટ મૂકી દેશું। તમે જોઈ શકો છો લોટ એકદમ નરમ બંધાઈ ગયો છે। 10 મિનિટ થઈ ગઈ છે। ત્યારબાદ એક લુઓ લઈને રોટલી આકારમાં તેને વણી લઈએ। ત્યારબાદ કટરની મદદથી તેના ઊભા કાપા નાના કરી લઈશું। તેની ઉપર તેલ લગાવીશું અને લોટનો છંટકાવ કરીશું। પાડેલા કાપાને એક ઉપર એક આપણે ગોળ ગોળ વીંટળતા જઈશું અને તેને હલકા હાથે અંદરની સાઈડ વાળતા જશું અને એક મઠરી જેવો શેપ આપીશું। તો આ રીતે દરેક મઠરી પહેલાં આપણે બનાવી લેશું। ત્યારબાદ એક લોયામાં તેલ ગરમ કરવા મૂકીશું। તેલ ગરમ થઈ ગયા બાદ આપણે 2-3 મઠરીને તળતા જઈશું। તમે જોઈ શકો છો મઠરી એકદમ સારી રીતે તળાઈ ગઈ છે, તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। દરેક મઠરી સારી રીતે તળાઈ ગયા બાદ બધી મઠરીને એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું। ત્યારબાદ તેની ઉપર ચાટ મસાલો છાંટી લઈશું। આ બની ગઈ આપણી એકદમ ક્રિસ્પી મઠરી બનીને તૈયાર।